નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે ગણેશ ચતુર્થીના દિવસે તમારે મૂર્તિની ઊંચાઈ કેટલી રાખવી જોઈએ તેમજ ગણપતિ દાદાની સૂંઢ કઈ બાજુ હોવી જોઈએ અને મૂર્તિ કઈ ધાતુની હોવી જોઈએ, તો આ બધા જ સવાલોના જવાબ આપણે આ વિડીયોમાં જાણશું। અને જો તમે આ રીતે ગણપતિ દાદાના મૂર્તિ વિશેના નિયમોનું તમે જો પાલન કરી લેશો તો અવશ્ય તમારા ઉપર ગણપતિ દાદાની કૃપા થશે। અને સાથે આજે ગણેશ ચતુર્થીના દિવસે રાશિ અનુસાર કરવામાં આવતા ઉપાય વિશે પણ વાત કરશું કે જે ઉપાયને કરવાથી તમારા ઘરમાં ધન આવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ગણપતિ દાદાની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં ઓમ શ્રી ગણેશાય નમઃ જરૂર લખી દેજો કે જેથી ગણપતિ દાદાની કૃપા તમારી ઉપર સદા બની રહે। હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું ખૂબ મહત્વ છે। ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવવી અને તેમની પૂજા કરવી એ એક વિશેષ વિધિ છે, પરંતુ ગણેશ ચતુર્થી પહેલા મૂર્તિની પસંદગી અને સ્થાપનની પદ્ધતિ બંનેને જાણવું ખૂબ જ જરૂરી છે। એવું માનવામાં આવે છે કે પરંપરાગત રીતે માટીની મૂર્તિઓ ગણેશ ચતુર્થી પહેલા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે। તેઓ પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર કરતી નથી અને તેને વિસર્જિત કરી શકાય છે। આ સિવાય પિત્તળ, તાંબા અથવા પંચધાતુની મૂર્તિઓ ઘરે લાવવી પણ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, આજે ગણેશ ચતુર્થી છે એટલે કે આજે આપણે ગણપતિ દાદાની સ્થાપના આપણે કરીએ છીએ। તો મિત્રો, આજનો દિવસ છે બહુ પવિત્ર માનવામાં આવે છે। આજથી 10 દિવસ સુધી તમે ગણપતિ દાદા પાસે જે પણ કાંઈ માંગશો તે તમારી ઈચ્છા હોય, મનોકામના હોય કે તમારું કોઈ પણ અધૂરું કામ હોય તે જો તમે આ દિવસોમાં ગણપતિ દાદાને પ્રાર્થના કરશો તો તે તમારું કામ અવશ્ય પૂરું થશે તેમજ તમારી જે કાંઈ પણ મનોકામના છે અવશ્ય પૂરી થશે। તો આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો, આપણો પહેલો પ્રશ્ન એ હતો કે આપણી ગણપતિ દાદાની મૂર્તિની ઊંચાઈ છે કેટલી રાખવી જોઈએ। તો મિત્રો, અત્યારે તો હાલમાં ઘણા બધા લોકો છે પોતાની ઈચ્છા અનુસાર ઘણી મોટી મોટી મૂર્તિઓ લાવે છે, પણ આપણે આમ જોઈએ તો ગણપતિ દાદાની મૂર્તિ છે એ 22 ઇંચથી 26 ઇંચ સુધીની હોવી એ બહુ શુભ માનવામાં આવે છે। પણ આમ જોઈએ તો અત્યારે તો ઘણા બધા લોકો એવા છે કે મોટી મૂર્તિ લાવે છે તો પણ કાંઈ વાંધો નથી, પણ 22 થી 26 ઇંચની મૂર્તિ જો આપણે ઘરમાં સ્થાપિત કરીએ છીએ તો ગણપતિ દાદા છે એ વધારે પ્રસન્ન થાય છે। તેની સાથે મિત્રો, આપણે ગણપતિ દાદાની મૂર્તિ છે એ કઈ ધાતુની હોવી જોઈએ? તો મિત્રો, સૌથી ઉત્તમ છે એ માટીના ગણપતિ માનવામાં આવે છે। આથી જો શક્ય હોય તો માટીના ગણપતિની મૂર્તિ આપણે જરૂર સ્થાપિત કરવી જોઈએ। આથી તમે માટીના ગણપતિ લેવાનો જ પ્રયત્ન કરજો। અને સાથે આપણને એવો પણ પ્રશ્ન થાય છે કે ગણપતિ દાદાની જે સૂંઢ છે એ ડાબી બાજુ હોવી જોઈએ કે જમણી બાજુ, અને કઈ બાજુ ગણપતિ દાદાની સૂંઢ હોય એ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, એવું કાંઈ હોતું નથી, પણ જે પણ આપણે ગણપતિ દાદા આપણા ઘરમાં સ્થાપિત કરીએ છીએ એ સૌથી વધારે શુભ માનવામાં આવે છે। તેને સૂંઢ ડાબી બાજુ હોય અથવા તો જમણી બાજુ હોય એમાં કોઈ પણ વાંધો નથી। આથી મિત્રો, ગણપતિ દાદાની સૂંઢ ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય એવો કોઈ જગ્યા ઉપર ઉલ્લેખ જોવા મળતો નથી। બસ આપણે સાચી શ્રદ્ધાથી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરીએ છીએ એટલે બધી જ વસ્તુઓ પરિપૂર્ણ થઈ જાય છે। અને સૌથી ઉત્તમ છે એ માટીના ગણપતિ માનવામાં આવે છે। તો મિત્રો, હવે આપણે જાણીએ કે જો આપણે આપણા ઘરમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરીએ છીએ તો એના પહેલા આપણે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ કે જેથી કરીને ગણપતિ દાદાની કૃપાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે। તો મિત્રો, આપણી ગણપતિ દાદાની મૂર્તિ છે એ ઘરમાં એવી લાવવી જોઈએ કે જે શાસ્ત્રો અનુસાર ઉલ્લેખિત હોય કે જે મૂર્તિમાં જનોઈ, રંગ, વાહન, અષ્ટશસ્ત્ર, હાથોની સંખ્યા અને એ મૂર્તિ સાચી ધાતુની બનેલી હોવી જોઈએ। આથી આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। આથી મિત્રો, ગણપતિ દાદાના રૂપની બનેલી મૂર્તિની પૂજા કરીએ છીએ તો આપણા ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે
અને ગણપતિ દાદાની પૂજાનું પૂરેપૂરું ફળ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, માટીના ગણપતિ છે એ સૌથી વધારે શુભ માનવામાં આવે છે. જો આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે મિત્રો આ એક પ્રકારની સિમેન્ટ આવે છે, જો એના આપણે ગણપતિ લાવીએ છીએ તો એ વધારે શુભ નથી. પણ જો આપણે આદિકાળથી ચાલી આવતી જે પ્રથા છે કે જે માટીના ગણપતિ હોય તો તે વધારે શુભ માનવામાં આવે છે. અને જો એ માટીના ગણપતિની મૂર્તિની આપણે પૂજા કરીએ છીએ તો હકીકતમાં ગણપતિ દાદાની કૃપા આપણી ઉપર વરસે છે. મિત્રો, ગણપતિ દાદાની જો મૂર્તિ આપણે લાવીએ છીએ તો તેના હાથમાં અંકુશ અને એક હાથમાં દંત અને એક હાથમાં મોદક હોવા જોઈએ અને એક હાથમાંથી તે આશીર્વાદ આપતા હોય એ રીતની મૂર્તિ આપણે લાવવી જોઈએ. આનાથી આપણા ઘરની પ્રગતિ થાય છે. ગણપતિ દાદાની મૂર્તિની સાથે તેનું વાહન મુષ્કરાજ પણ હોવા જોઈએ, કારણ કે મિત્રો ભગવાન ગણેશ છે એના વાહન મૂષક વિના ક્યાંય જતા નથી. આથી મિત્રો ગણેશજીની મૂર્તિમાં એક મૂષક જરૂર હોવો જોઈએ. મિત્રો, તમને જણાવી દઈએ કે ગણપતિ દાદાની મૂર્તિ જો આપણે ઘરમાં સ્થાપિત કરીએ છીએ તો એ ધ્યાન રાખવાનું કે ગણપતિ દાદાની પીઠ છે એ દિવાલ બાજુ જ હોવી જોઈએ, કારણ કે શાસ્ત્રો અનુસાર ગણેશજીની પીઠ પાછળ અશુભતાનો વાસ હોય છે અને તેના મુખ બાજુ શુભતાનો વાસ હોય છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે બેઠેલા ગણપતિની મૂર્તિ લાવવી એ વધારે શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આવી બેઠેલી મૂર્તિની પૂજા કરવાથી આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તેમજ મિત્રો ગણેશજીના ખંભામાં જનોઈ પણ હોવી જોઈએ. આવી મૂર્તિ છે એ વધારે શુભ માનવામાં આવે છે. મિત્રો, જ્યારે પણ નવી મૂર્તિ તમે સ્થાપિત કરો છો તો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ક્યારે પણ ગણપતિ દાદાનું મુખ છે એ દક્ષિણ બાજુ ન હોવું જોઈએ, પણ પૂર્વ દિશામાં ગણપતિ દાદાની મૂર્તિ રાખવી એ બહુ શુભ માનવામાં આવે છે. તેમજ એક બાપાની મૂર્તિ પાસે બીજી કોઈ મૂર્તિ ન હોવી જોઈએ. મિત્રો, એક સાથે બે મૂર્તિ રાખીએ છીએ તો રિદ્ધિ સિદ્ધિ છે આપણાથી રિસાઈ જાય છે. તેમજ મિત્રો, જો તમે તમારા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ લાવી રહ્યા છો તો તમારે તેના રંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોશિશ કરો કે જો તમે નવી મૂર્તિ લાવી રહ્યા છો તો તેનો રંગ સફેદ હોવો જોઈએ. આ રંગ પવિત્રતાનું પ્રતીક છે અને આ રંગની મૂર્તિ લાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય ગણેશ ચતુર્થી પહેલા ભગવાન ગણેશની એક મૂર્તિ લાવો જેની સૂઢ ડાબી બાજુ નમેલી હોય. આવી મૂર્તિ લાવવાથી સમૃદ્ધિ અને સુખ મળે છે. જો તમે નવી મૂર્તિ ઘરે લાવી રહ્યા છો તો તે બેસવાની મુદ્રામાં અથવા લલિતાસનની મુદ્રામાં હોવી જોઈએ. આ આસન અથવા મુદ્રાની મૂર્તિ તમને શાંતિ અને આરામ આપે છે. ભગવાન ગણેશની મૂર્તિની સાચી દિશા ઘરના પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર પૂર્વ ખૂણામાં માનવામાં આવે છે. તમારે આ દિશામાં મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. તેમજ જો તમે ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશજીની ચાંદીની મૂર્તિ તમારા ઘરમાં લાવશો તો તે તમને ખ્યાતિ અપાવશે. તેમજ કેરી, પીપળા અને લીમડાના લાકડામાંથી બનેલી મૂર્તિ લાવવાથી ઉર્જા અને સૌભાગ્ય મળે છે. તેમજ પિત્તળની મૂર્તિ ઘરમાં લાવવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ આવે છે. તેમજ લાકડાની મૂર્તિ ઘરે લાવવાથી સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મળે છે. તેમજ ક્રિસ્ટલ ગણેશની મૂર્તિ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરે છે અને શુભ અને સૌભાગ્ય લાવે છે. તેમજ મિત્રો, નવવિવાહિત યુગલો માટે તાંબાની ગણેશની મૂર્તિ ખૂબ જ શુભ હોય છે. તેમજ ગાયના હાડમાંથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આના પછી મિત્રો, ગણપતિ દાદાને રોજ આપણે દુર્વા અર્પણ કરીએ છીએ તો ઘરમાં શુભ સમૃદ્ધિ આવે છે અને તેની પૂજા કરતા સમયે ઓમ ગણગણપત્યે નમઃનો જાપ કરીએ છીએ તો તે વધારે શુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આ વિડીયોમાં અમે તમને બે એવા ઉપાયો જણાવવાના છીએ કે જો તે ઉપાય આજે ગણેશ ચતુર્થીના દિવસે જો તમે કરી લીધો તો વિશ્વાસ રાખજો કે તમે રાતોરાત ધનવાન બની જશો. પણ મિત્રો, તમે આ વિડીયોને આખો જોશો તો જ તમને લાભ થશે. આથી મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આજે ગણેશ ચતુર્થીના દિવસે એવા કયા ઉપાયો કરવાના છે કે તમારા ઘરમાં ધન જ આવે.
અને જો મિત્રો તમે એવું વિચારતા હો કે તમારું આખું વર્ષ સારી રીતે ગુજરે તો મિત્રો આજે ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય છે એ જરૂર કરી લેજો। તો મિત્રો એવી કઈ વસ્તુ છે કે જે આજે ગણેશ ચતુર્થી દિવસે તમે ઘરે લાવશો તો આખા વર્ષ તમારા ઘરમાં ધાન્યની કમી નહીં રહે। મિત્રો ગણેશ ચતુર્થીનો દિવસ છે બહુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે અને એ દિવસે તમે જે પણ ઉપાય કરો છો તો એનાથી ગણપતિ દાદા છે એ વધુ પ્રસન્ન થઈને એના આશીર્વાદ તમને આપે છે। આથી મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે આજે ઉપાય અવશ્ય કરજો। તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને 5 એવી વસ્તુઓ વિશે તમને જણાવશું કે જેનાથી તમે આજે ગણેશ ચતુર્થીના દિવસે જો આ વસ્તુ તમે ઘરે લાવશો તો મિત્રો તમે જોઈ શકશો કે તમારા જીવનમાં એટલું બધું ધન આવશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। તેમજ જો મિત્રો તમે કોઈ પણ ધંધો કરતા હશો તો એમાં તમને બહુ નફો થશે। તો મિત્રો એવી કઈ વસ્તુઓ છે કે જે તમારે ઘરે ખરીદીને લાવવી જોઈએ કે જેનાથી તમારી આર્થિક અને આધ્યાત્મિક બધી રીતે ઉન્નતિ થાય। જો મિત્રો તમારી પાસે ધન દોલત તો વધારે હશે તો લોકો પણ તમારી ઇજ્જત કરશે। આથી મિત્રો આપણે અમુક એવા ઉપાયો હોય છે એ આપણે જરૂર કરવા જોઈએ। અને આજે તો ગણેશ ચતુર્થી છે એટલે કે ગણપતિ દાદા છે એ કોઈ પણ અશુભ કાર્યને શુભ બનાવી દે છે। તો મિત્રો આપણે ગણપતિ દાદાને પ્રસન્ન કરવા માટે તેને લગતા ઉપાયો જરૂર કરવા જોઈએ। તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણીએ એ પહેલા મારી તમને બધાને વિનંતી છે કે જો તમે અમારી વાસ્તુ રંગ YouTube ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો છે એ દરરોજ મળતા રહે। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે એવી કઈ વસ્તુ છે કે જે તમારે ઘરે લાવવાની છે। મિત્રો આજથી હવે 10 દિવસ સુધી ગણપતિ દાદા છે બધાના જ ઘરોમાં બિરાજમાન થવાના છે। આથી મિત્રો ગણપતિ દાદાને પ્રસન્ન કરવા માટે તમારે સૌપ્રથમ તેની પૂજા અર્ચના કરવાથી બધા જ લોકોને ધન ધાન્યની કમી નથી રહેતી। મિત્રો ગણેશ ઉત્સવના દિવસે જો તમે પોતાના ઘરમાં આટલી વસ્તુ લઈને આવો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશને માટે બની રહે છે। તેની સાથે ધન ધાન્યની કાંઈ કમી નથી રહેતી। તો આવો આપણે જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે આજે આપણે ઘરે લાવવી જોઈએ। તો મિત્રો જો તમારા ઘરમાં શંખ ન હોય તો મિત્રો તમારે આજે ગણેશ ચતુર્થીના દિવસે નવો શંખ ખરીદીને જરૂર લાવવો જોઈએ। કારણ કે શંખમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે। આથી જો તમે આજ ગણેશ ચતુર્થીના દિવસે શંખ ખરીદીને ગણપતિ દાદા પાસે મૂકશો તો લક્ષ્મી માતાની કૃપા છે તમારી ઉપર અવશ્ય બની રહેશે। તેમજ શંખથી ગણપતિ દાદા છે એ વધારે પ્રસન્ન થશે। આથી જ્યારે તમે ગણપતિ દાદાની આરતી કરી લો છો તો જય જયકારની સાથે મિત્રો શંખનો નાદ છે અવશ્ય કરવો જોઈએ કે જેથી આ શંખ નાદ છે એ આખા બ્રહ્માંડમાં ગુંજી શકે અને ગણપતિ દાદાની કૃપા છે તમને બધાને મળી શકે। તો તમારી ઉપર કોઈ વિઘ્ન આવતું હશે તો ગણપતિ દાદાની કૃપા છે તમારી ઉપર હશે। આથી તમારા જીવનમાં કોઈ વિઘ્નો પણ નહીં આવે। તેમજ મિત્રો આ શંખનો નાદ છે એ આપણા ઘરની નકારાત્મક ઉર્જાને બહાર કરી દે છે। જો તમે ઘરમાં ચતુર્થીના દિવસે શંખ લાવશો અને ગણપતિ દાદાની આરતી પછી જો તમે શંખનાદ કરશો તો ઘરમાં જો કોઈ માણસ બીમાર હશે તો તે બીમાર પણ નહીં રહી શકે। તેની સાથે જ મિત્રો જો તમે આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાની નાચતી મૂર્તિ હોય એવી મૂર્તિ જો તમે ઘરમાં લાવીને સ્થાપિત કરવી જોઈએ અને તેને ઉત્તર દિશામાં ઘરના મુખ્ય દ્વાર પાસે રાખવી જોઈએ। આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તેની સાથે નકારાત્મક શક્તિનો પ્રવેશ પણ આપણા ઘરમાં થઈ શકતો નથી। તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે એ શ્રીફળ છે। મિત્રો શ્રીફળ છે એને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે। આટલા માટે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે આજે શ્રીફળ ઘરમાં લાવવું એ બહુ શુભ માનવામાં આવે છે। તેમજ શ્રીફળને ઘરમાં રાખવાથી લક્ષ્મી માતાની કૃપા આપણી ઉપર પ્રાપ્ત થાય છે અને ધનની કમી નથી રહેતી।
તેમજ મિત્રો ચોથી વસ્તુ છે એ મોદક છે। મિત્રો મોદક છે એ ગણપતિ દાદાને બહુ પ્રિય છે। જો આપણે ગણપતિ દાદાને મોદકનો ભોગ લગાવીએ છીએ તો ગણપતિ દાદા છે એ વધારે પ્રસન્ન થઈને તેની કૃપા આપણી ઉપર વરસાવે છે। તેમજ મિત્રો પાંચમી વસ્તુ છે એ દુર્વા છે, એટલે કે મિત્રો આપણે ગુજરાતી ભાષામાં તેને આપણે ધરોડી કહીએ છીએ। મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે આજે જો આપણે દુર્વા ઘરે લાવીએ છીએ તો એ બહુ શુભ માનવામાં આવે છે। આનાથી લક્ષ્મી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે, તેમજ ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે। તેમજ મિત્રો પીળા ફૂલો છે એ આપણે આજે લાવવા જોઈએ। ગણપતિ દાદાને મિત્રો પીળા ફૂલો છે એ બહુ પસંદ છે। તેમજ મિત્રો ગણપતિ દાદાને સિંદૂર છે એ પણ બહુ પસંદ છે। આથી ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં સિંદૂર લાવવું એ બહુ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો ચોખા છે એ પણ ગણપતિ દાદાને બહુ પસંદ છે। આથી ગણેશ ચતુર્થીના દિવસે જો તમે અક્ષત ઘરમાં લાવો છો તો ગણપતિ દાદાની અને લક્ષ્મી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે। તેની સાથે જ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે આપણે સોપારી ઘરે લાવીને ગણપતિ દાદા પાસે મૂકવી જોઈએ। ગણપતિ દાદાને સોપારી પણ બહુ પસંદ છે। તેની સાથે લક્ષ્મી માતાની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે। તો મિત્રો હવે આપણે રાશિ અનુસાર કયા લોકોએ કયા ઉપાય કરવા એ આપણે જાણીએ। તો ચાલો જાણીએ કઈ રાશિના લોકોને કયા ઉપાય કરવાથી લાભ થઈ શકે છે। તો મિત્રો મેષ રાશિના લોકોએ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સાથે સોપારીની પણ પૂજા કરવી। બાદમાં આ સોપારીને કપડામાં બાંધીને તિજોરી અથવા પૈસા મૂકવાના સ્થાને મૂકવાથી આશીર્વાદ જ મળે છે। તેમજ વૃષભ રાશિના લોકોએ આ દિવસે ભગવાન ગણેશને 4 નારિયેળની એક માળા અર્પિત કરવી। કહેવામાં આવે છે કે આમ કરવાથી કાર્યમાં આવતી અડચણ દૂર થાય છે। તેમજ મિત્રો મિથુન રાશિના લોકોએ ગણેશ ચતુર્થીના વ્રત સમયે ગણેશ સંકટ નાશક સ્તોત્રનો પાઠ કરવાથી લગ્ન અને લગ્ન જીવનની સમસ્યા દૂર થાય છે। તેમજ મિત્રો કર્ક રાશિના લોકોએ ગણપતિજીને ગણેશ ચતુર્થીના દિવસે પંચમેવા અર્પણ કરવાથી ગ્રહદોષ દૂર થાય છે। તેમજ મિત્રો સિંહ રાશિના લોકોએ બાળકોની પ્રગતિ કે શિક્ષણ મેળવવામાં અડચણ આવતી હોય તો ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને સિંદૂર અર્પિત કરવું અને ગણેશ ચાલીસાનો પાઠ કરવો। તેમજ મિત્રો કન્યા રાશિના લોકોએ ગણેશ ચતુર્થીના દિવસે ગૌ સેવા કરવી, સાથે જ ગણેશજીના વાહન મુશ્કની અમુક ભોજન જરૂરી આપવું। આમ કરવાથી ગણપતિજીની કૃપા વરસે છે। તેમજ મિત્રો તુલા રાશિના લોકોએ ઘરમાં વિવાદ ચાલતા હોય તો ગણેશ ચતુર્થીના અનંત ચતુર્દશી સુધી ગણેશજીના કોઈ પણ મંત્રનો રોજે 108 વાર જાપ કરવો જોઈએ। તેમજ મિત્રો વૃશ્ચિક રાશિના લોકોએ ધનની સમસ્યા હોય તો ગણેશ ચતુર્થી પર માટીથી બનેલી બાપ્પાની સ્થાપના કરવી, રોજે ભોગ કરવો અને આરતી કરવી। 10 દિવસ સુધી આ કાર્ય કરવા। આમ કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે। તેમજ મિત્રો ધન રાશિના લોકોએ નોકરી કે ધંધામાં પ્રગતિ મેળવવા માટે આજે દિવસે ઘરમાં પીળા રંગના ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી પૂજન કરવું જોઈએ। તેમજ મિત્રો કુંભ રાશિના લોકોએ ગણેશ ચતુર્થી પર બપ્પાની પૂજા બાદ ઘી અને ગોળ ગાયને ખવડાવો, પછી ઈચ્છાનુસાર જરૂરિયાતમંદોને દાન કરવું। આમ કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવ દૂર થાય છે। તેમજ મિત્રો મીન રાશિના લોકોએ આજે ગણેશ યંત્ર ખૂબ ચમત્કારી યંત્ર માનવામાં આવે છે। જો આ યંત્રની પૂજા ઘરમાં સ્થાપના કરવામાં આવે તો નકારાત્મક શક્તિનો પ્રવેશ નથી થતો। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।